Hello everyone. We have already discussed about 6 units. Now, from 7 to 12 unit, all the units are related to the practice and behaviors required to be a contributor. કે હવેના જે ટોપિક્સ છે યુનિટ 7 to 12, all the topics are based on practice and behavior required for a contributor. So, the 7th unit is about design solutions. The unit itself describe about the solution. How can we design our own solution? Let us talk about this. Contributors approach the various situations in their life and workplace with a unique mindset. Contributor છે એ પોતાની અલગ અલગ સિચ્યુએશનની અંદર પોતાના લાઈફમાં કે વર્કપ્લેસ ઉપર યુનિક માઇન્ડસેટ સાથે અપ્રોચ કરતા હોય છે. ધીસ માઇન્ડસેટ વી કોલ ધ કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ. જે આ માઇન્ડસેટ હોય છે એમને કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ કહેવાય છે. ધ ફર્સ્ટ આસ્પેક્ટ ઓફ ધ કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ ઇઝ ધ કન્ટ્રીબ્યુટર્સ વિલિંગનેસ એન્ડ કેપેસિટી ટુ ફાઇન્ડ સોલ્યુશન. પહેલું આસ્પેક્ટ જે છે કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ માટેનું એ છે કન્ટ્રીબ્યુટરની વિલિંગનેસ અને કેપેસિટી. પોતાના સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે કન્ટ્રીબ્યુટરની અંદર એક વિલિંગનેસ હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ કંઈક સોલ્યુશન શોધવા માટેની, અને કેપેસિટી પણ ધરાવતા હોવા જોઈએ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે. When faced with challenge, the contributor's first response is, can we find a solution? જ્યારે પણ કોઈ ચેલેન્જનો સામનો કરે ત્યારે કન્ટ્રીબ્યુટરનો પહેલો રિસ્પોન્સ એવો હોય છે, શું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરી શકશું? ધીસ ઇઝ અનલાઇક નન કન્ટ્રીબ્યુટર. નન કન્ટ્રીબ્યુટર જેવો નહીં, અહીંયા કેન યુઝ કરે છે, પોસિબિલિટી દર્શાવે છે. નન કન્ટ્રીબ્યુટર who may respond to the challenge by trying a little and giving up, blaming others, or finding excuses to cover up the issue. નન કન્ટ્રીબ્યુટર વ્યક્તિ હોય કે જે કદાચ રિસ્પોન્સ આપે જે કંઈ ચેલેન્જનો હોય એનો, એ કેવી રીતે રિસ્પોન્સ આપશે? તો કે ટ્રાઈંગ અ લિટલ, થોડી અમથી મહેનત કરશે અથવા તો થોડા પ્રયત્ન દ્વારા, એન્ડ ગિવિંગ અપ, પછી એ છોડી દેશે, થોડું ટફ લાગશે એટલે. બ્લેમિંગ અધર્સ, બીજા લોકો ઉપર દોષનો ટોપલો ઠાલવશે, આમને કારણે આ સિચ્યુએશન થઈ છે, સો એન્ડ સો. ઓર ફાઇન્ડિંગ એક્સક્યુઝીસ ટુ કવર અપ ધ ઇસ્યુઝ, અથવા તો એ સંપૂર્ણ ઇસ્યુને કવર અપ કરવા માટેથી અલગ અલગ પ્રકારના બહાનાઓ શોધશે. તો આ પ્રકારે નન કન્ટ્રીબ્યુટર છે એ કોઈ પણ મેટરને સોલ્યુશન લઈ આવવા માટે મહેનત નથી કરતી હોતી કન્ટ્રીબ્યુટરની કમ્પેરિઝનની અંદર. બટ ધીસ ઇઝ નોટ ઓલ. ધ કન્ટ્રીબ્યુટર ઓલ્સો ફાઇન્ડ અ સોલ્યુશન. આટલું જ નથી, કન્ટ્રીબ્યુટર છે એ તો સોલ્યુશન શોધે જ છે પોતાના જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એમનું. ઇન અધર વર્ડ, ધ કન્ટ્રીબ્યુટર ડેવલપ ધ કેપેસિટી ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન થ્રુ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ એન્ડ લર્નિંગ ફ્રોમ અધર કન્ટ્રીબ્યુટર્સ. પણ આમાં જોઈએ તો એમ કહે છે કે કન્ટ્રીબ્યુટર છે એ ડેવલપ કરે છે પોતાની કેપેસિટી સોલ્યુશન શોધવા માટે. કેવી રીતે? તો કે થ્રુ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ, કે સતત ને સતત પ્રેક્ટિસ કરી રહી અને બીજા કન્ટ્રીબ્યુટર્સ હોય એમની પાસેથી પણ કંઈ શીખતા રહીએ. આ રીતે પોતે કન્ટ્રીબ્યુશનની અંદર અથવા તો સોલ્યુશનની અંદર ફાઇન્ડિંગ કરતા હોય છે. આ યુનિટની અંદર જે કંઈ એક્ઝામ્પલ આપશે એ બધા જ રિલેવન્ટ ટુ ડિઝાઇનિંગ સોલ્યુશન, કે કોઈ પણ મુસીબત હોય કે પ્રોબ્લેમ હોય XYZ, તેનું સોલ્યુશન હલ કઈ રીતે લેવાનું, તેમને લગતી બાબત. સ્વામી વિવેકાનંદજીનું જે કંઈ મંતવ્ય આપણે જોઈએ છે દરેક ચેપ્ટરની અંદર, એ હું તમને ઔપચારિક કહી દઉં છું વન લાઇન સેન્ટેન્સની અંદર, ખાલી સમજી લેજો. સ્વામી વિવેકાનંદ સ્પીક્સ ટુ યુ, સ્ટેન્ડ ઓન યોર ઓન ફીટ. સ્વામી વિવેકાનંદનું એવું માનવું છે કે આપણે આપણા પગ પર ઊભું રહેવું જોઈએ.
contributors do not depend on others to give them aid. કન્ટ્રીબ્યુટર્સ છે ક્યારેય પણ બીજા ઉપર ડિપેન્ડેબલ નથી રહેતા હોતા કે બીજા કોઈ લોકો આવે અને એમની મદદ કરે. they take up the challenge in front of them. એમની સામે લોકો તો ચેલેન્જ એક્સેપ્ટ કરે છે and develop their own solutions to their challenges. અને એ લોકોની પોતાની જે કંઈ ચેલેન્જો હોય એ ચેલેન્જોના સોલ્યુશન પણ પોતે પોતાની જાતે જ સોલ્વ આઉટ કરે છે. તો આમાં આપણે શીખવાનું એમ છે કે આપણી ચેલેન્જો હોય એના સોલ્યુશન માટે આપણે બીજા ઉપર ડિપેન્ડેબલ નથી રહેવાનું. જે કંઈ મુસીબતો સર્કમસ્ટાન્સીસ આવે એના સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાના છે. મુસીબત આપણી છે તો સ્ટેન્ડ ઓન યોર ઓન ફીટ. હવે સીધું એક્સપ્લોરેશન ઉપર જતા રહીએ. કન્સેપ્ટ એક્સપ્લોરેશન જે આપણે બધામાં જોઈએ છીએ જે રીતે કન્ટ્રીબ્યુટર અને નોન કન્ટ્રીબ્યુટર બે વ્યક્તિ અલગ અલગ રીતે કમ્પેરિઝન તરીકે દર્શાવવામાં આવેલા જ છે. અહીંયા પણ પેલું છે નોન કન્ટ્રીબ્યુટર્સ આર ઓફન રિજિડ અબાઉટ ધ procedure or their own way of doing things instead of focusing on the goal. નોન કન્ટ્રીબ્યુટર છે અવારનવાર રિજિડલી પોતાની જે કે પ્રોસિજર હોય, વે ઓફ વર્કિંગ, વે ઓફ ડુઈંગ થિંગ્સ, એના ઉપર જ એમનો ફોકસ હોય છે. ગોલ ઉપર ફોકસ રાખવાને બદલે સખતાઈ રીતે એમાં કંઈ બાંધછોડ કર્યા વગર પોતે પોતાનું કામ કરે છે. એના માટે ગોલ મહત્વનો નથી હોતો, પણ જે પ્રોસિજર હોય છે કામ કરવા માટેની એને ધ્યાનમાં રાખીને જ કામ કરશે. અહીંયા એક એક્ઝામ્પલ છે જોઈએ. આઈ ડોન્ટ કેર ઇફ વી ડોન્ટ કમ્પ્લીટ ઓન ટાઈમ ઓર ધ ક્વોલિટી ઇઝ નોટ ગુડ. આઈ ફોલો ધ સ્ટ્રિક્ટ પ્રોસિજર. અહીંયા કહે છે આઈ ડોન્ટ કેર, મને કંઈ પરવા નથી કે જો આ કામ સમયસર પૂર્ણ થાય કે ક્વોલિટી સારી ન હોય, એની મને પરવા નથી. હું તો જે કંઈ કામ કરીશ એની અંદર સ્ટ્રિક્ટ પ્રોસિજરને ફોલો કરીશ. એટલે જે કંઈ કામ કરવાનું છે એના માટે રૂલ્સ મહત્વના છે. રૂલ્સ મુજબ જ કામ થશે, ગોલને ધ્યાનમાં નહીં રાખે. જ્યારે કન્ટ્રીબ્યુટર વ્યક્તિ છે ને એના માટે તો ગોલ મહત્વનો છે, કામ પરિપૂર્ણ થવું જોઈએ. Contributors are focused on the goal and find appropriate methods to achieve them within the framework of the system. કન્ટ્રીબ્યુટર છે એનો ફોકસ હોય છે ગોલ ઉપર, અને એના માટે ગોલ સુધી પહોંચવા માટે એ લોકો એપ્રોપ્રિએટ મેથડ્સ પણ અપનાવતા હોય છે જેથી કરીને ગોલ પ્રાપ્ત થઈ શકે. અને એ ગોલ સુધી પહોંચતા એ લોકો સિસ્ટમની ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને જ કામ કરશે. એવું નથી કે એ લોકો રૂલ્સ રેગ્યુલેશનને ધ્યાનમાં નહીં રાખે, પણ અમુક બાંધછોડ પોતાની રીતે કરી અને ગોલ સુધી પહોંચશે. અહીંયા રૂલ્સ તમે જોશો તો સાઈડમાં રાખ્યા, એનો મતલબ એવો નથી કે રૂલ્સને ધ્યાનમાં જ નહીં રાખે. આગળ વાત કરી છે પ્રમાણે વિધિન ધ ફ્રેમવર્ક ઓફ ધ સિસ્ટમ, કે સિસ્ટમના ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને એ લોકો એવું વિચારે છે કામ કરશે. લેટ અસ ફાઇન્ડ અ વે ટુ અચીવ ધ ગોલ. ચાલો આપણે તો ગોલ પ્રાપ્ત કરવા માટે કોઈ રસ્તો શોધીએ. એના માટે ગોલ મહત્વનો છે. જ્યારે નોન કન્ટ્રીબ્યુટર માટે રૂલ્સ અને રેગ્યુલેશન મહત્વના છે, પ્રોસિજર મહત્વની છે. ગોલ પ્રાપ્ત થાય કે ન થાય એનો કોઈ મતલબ નથી એના માટે. જ્યારે કન્ટ્રીબ્યુટર માટે ગોલ વધારે મહત્વનો છે, એના માટે પોતે કોઈ પણ થોડા ઘણા ચેન્જીસ પણ કરતા હોય છે. હવે એક્સપ્લોરેશન 2 પર જોઈએ. નોન કન્ટ્રીબ્યુટર્સ ડુ નોટ કન્સિડર ન્યૂ પોસિબિલિટીઝ ઇન ધેર થિંકિંગ. નોન કન્ટ્રીબ્યુટર્સ છે એ પોતાની જે થિંકિંગ હોય એની અંદર નવી પોસિબિલિટી બાબતે ક્યારેય વિચારતા નથી હોતા. જે ચાલતી હોય એ જ પ્રમાણે થિંકિંગ કેપેબિલિટીઝ પ્રમાણે લોકો વિચાર કરતા હોય છે અને કામમાં આગળ વધતા હોય છે. There are only two ways, we must choose one of these. અહીંયા એક્ઝામ્પલ તમે જુઓ તો બે રસ્તા દેખાય છે, એક જાય છે ક્વેશ્ચન માર્ક છે, ત્યાંથી બે ફાંટા પડે છે. એટલે એના મત પ્રમાણે એ વિચારે છે કે there are only two ways, કે ત્યાં માત્ર બે જ રસ્તાઓ છે. We must choose one of these. બેમાંથી એક જ આપણે પસંદ કરવો પડશે. નવી પોસિબિલિટી બાબતે લોકો વિચાર જ નથી કરે. જ્યારે કન્ટ્રીબ્યુટર કન્સિડર ન્યૂ ઓર અલ્ટરનેટ પોસિબિલિટી ઇન ધેર થિંકિંગ. પોતાની વિચારસરણીની અંદર કન્ટ્રીબ્યુટર છે વિચારતા હોય છે નવું અથવા તો અલ્ટરનેટ, બેમાંથી જે એમને યોગ્ય લાગે એ પોસિબિલિટી બાબતે વિચાર કરી અને આગળ વધશે. કેન વી લુક ફોરવર્ડ ધ થર્ડ વે ધેટ કમ્બાઇન ધ બેસ્ટ ઓફ ધ બોથ ચોઇસીસ. કે આપણે એ બાબતે જોઈ શકીએ કે કોઈ નવો ત્રીજો જ રસ્તો અપનાવીએ અથવા તો શોધીએ કે જેની અંદર આ જે બંને બાબતો આપેલી છે બંને બાબતોનું કોમ્બિનેશન કરી અને એક નવી ત્રીજી શરૂઆત કરીએ.
એટલે લોકો આની અંદર એમ કહેવા માંગે છે કે નવી પોસિબિલિટી બાબતે વિચારવાનું. તમે વિચારશો નવી પોસિબિલિટી માટે, નવું કંઈ કાર્ય કરવા માટે, તો તમે કામ કરી શકવાના છો. તમને માત્ર બે જ વસ્તુ દેખાય, આઈધર ઓર, આ અથવા તો આ, તો નવું એમાં ન આવે, જે આપેલું છે એમાંથી જ. પણ એ બે વસ્તુને કમ્બાઈન કરો અથવા તો એનો કોઈ નવો જ રસ્તો શોધી આપો કે જે બેની પેરેલલ અલ્ટરનેટ તરીકે તમે ચૂઝ કરી શકો, એ બાબતે થિંકિંગ કરવાની હોય છે. હવે એક્સપ્લોરેશન 3 પર જોઈએ. એક્સપ્લોરેશન 3 ની અંદર શું કહે છે? The non-contributors begin with the discussing all the difficulties involved in accomplishing a goal. Non-contributor છે પોતાનું જે કંઈ ડિસ્કશન હોય એ બધી ડિફિકલ્ટીઝને વચ્ચે ઇન્વોલ્વમેન્ટ સાથે લઈ અને ગોલ સુધી પહોંચશે. માની લ્યો કે એમાં એક્ઝામ્પલ જોઈએ છે, શું કે કોઈ વ્યક્તિ છે અધિકારી, એ બીજી વ્યક્તિને કહે છે કેન ધીસ બી ડન, આ થઈ શકશે કામ? તો સામેવાળો વ્યક્તિ શું કહે છે? બટ. અચ્છા, બટ દર્શાવે છે શું છે? તો એ પ્રોબ્લેમ્સ મગજમાં ફાઇન્ડ કરે છે, જે ડિફિકલ્ટીઝ છે. કે કોઈ પણ કામના ડિસ્કશનની સાથે સાથે ગોલ સુધી પહોંચવામાં આટલી ડિફિકલ્ટીઓ રહેલી હશે, એ બાબતે વિચારી અને કહેશે એને. એટલે ડિફિકલ્ટીઝ બાબતે કામની શરૂઆત પહેલાં તમે કઈ રીતે વિચારી શકશો કે આટલી ડિફિકલ્ટીઝ આવવાની જ છે? કન્ટ્રીબ્યુટર શું કહે છે? તો કે કન્ટ્રીબ્યુટર્સ બિગિન વિથ ધ assumption that the goal needs to be achieved. કન્ટ્રીબ્યુટર છે જે કંઈ શરૂઆત કરશે અઝમ્પશન સાથે કરશે, ધારણા સાથે કરશે કે ગોલ પ્રાપ્ત કરવાની જરૂરિયાત છે. સેમ ક્વેશ્ચન પૂછે છે, કેન ધીસ બી ડન, આ થઈ શકશે? તો શું કહે છે? વાય નોટ, કેમ નહીં? લેટ અસ ફાઇન્ડ અ વે ટુ ડુ ઇટ. તમને ચલો કે આપણે રસ્તો શોધીએ આજે પ્રોબ્લેમ સોલ્યુશન લઈ આવવા માટેનો, અથવા તો જે કંઈ કામ છે એમનું. એટલે કામની જે વાત થતી હોય છે ત્યારે નોન કન્ટ્રીબ્યુટર વ્યક્તિ જે કન્વર્ઝેશન કરે છે એમની અંદર ડિફિકલ્ટીઓઝને ધ્યાનમાં રાખીને ડિફિકલ્ટીઝ વિશે વધારે વાત કરશે. પોસિબિલિટી નહીં હોય આટલી બધી એમના વિચારની અંદર. જ્યારે કન્ટ્રીબ્યુટર વ્યક્તિ છે જ્યારે વાત કરશે એની અંદર અઝમ્પશન સાથે કામ કરવા માટેની ઈચ્છા હશે, આગળ વધવા માટે. એક્સપ્લોરેશન 4 જોઈ લઈએ. The non-contributors fear failure. Non-contributors જે છે એ ફિયર ફેલિયર્સ હોય, કે જેમને નિષ્ફળતાનો ભય રહેલો હોય છે. For them life is about safety and protecting themselves. એમના માટે લાઈફ છે એકદમ સેફ હોવી જોઈએ અને એ લોકોનું પ્રોટેક્શન થવું જોઈએ, જાળવણી થવી જોઈએ. આઈ વિલ લૂઝ કોન્ફિડન્સ, કે હું આત્મવિશ્વાસ ગુમાવીશ તો. વોટ વિલ હેપન ટુ માય ઇમેજ, મારી જે ઇમેજ છે એમનું શું થશે? આઈ કાન્ટ ઇવન ઇમેજિન ધ કન્સિક્વન્સીસ, જે કંઈ પરિણામો આવશે એ બાબતે મેં વિચાર પણ નથી કરેલો. જે કંઈ વિચારે છે એને ફિયર ઓફ ફેલિયર કહેવાય, એને નિષ્ફળતાનો ડર લાગે છે. એ વ્યક્તિ પ્રયત્ન પહેલાં જ ડરી જાય છે, એટલે એટલા પ્રમાણમાં રિઝલ્ટ નહીં આવી શકે. જ્યારે કન્ટ્રીબ્યુટર્સ શું કહે છે? તો કે કન્ટ્રીબ્યુટર્સ ઓવરકમ ધેર ફિયર ઓફ ફેલિયર, ઓવરકમ થઈ જાય છે. ફિયર ઓફ ફેલિયરને પાછળ છોડી દે છે લોકો. ફોર ધેમ લાઈફ ઇઝ એન એડવેન્ચર, એના માટે તો લાઈફ છે એક એડવેન્ચર છે, એક સાહસ છે. એન્ડ ફૂલ ઓફ ચેલેન્જીસ, કે લાઈફની અંદર તો પડકારો પણ આવશે, મુશ્કેલીઓ પણ આપશે, આ બધું આવતું જ રહેવાનું છે. એ શું વિચારે છે? જો ફેલિયર વિલ બીકમ અ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ. આપણે સાંભળેલું હશે ઘણી જગ્યાએ કે નિષ્ફળતા છે સફળતા સુધી આગળ વધવા માટેનું એક પગથિયું છે, સ્ટેપિંગ સ્ટોન છે, કે તમારી નિષ્ફળતા પર તમે પગ મૂકી અને આગળ વધી શકશો અને સફળતા સુધી પહોંચી શકશો. ધીસ એક્સપિરિયન્સ વિલ હેલ્પ અસ ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોજેક્ટ ઓર પ્રોડક્ટ. જે અનુભવ થશે, અનુભવ મદદરૂપ થશે એ લોકોને એના પ્રોજેક્ટ કે પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરવા માટે. થર્ડ વાત કહે છે વેધર દેર ઇઝ સક્સેસ ઓર ફેલિયર. પછી કે સફળતા મળે કે નિષ્ફળતા મળે, આઈ વિલ બીકમ સ્ટ્રોંગર એન્ડ વાઇઝર થ્રુ ધ એક્સપેરિમેન્ટ. આજે એક્સપેરિમેન્ટ કરીશ એમનાથી હું સ્ટ્રોંગર પણ થઈશ અને વાઇઝર પણ થઈશ. કંઈક નવું શીખવા મળશે અને શીખેલી બાબતમાંથી આગળ વધવાનો મોકો પણ મળશે. સેમ ભૂલ આગળ ન થાય, એવી બધી વાત અને ચર્ચા વિચારણાઓ વિશે અમને વાત કરેલી છે. તો અહીંયા આપણે 4 એક્સપ્લોરેશનની વાત કરી. 4 એક્સપ્લોરેશન વિશે તમે બધા જોઈ લેજો. આના પછી જો જે નેક્સ્ટ વિડીયો આવશે
એ જે આપણે કન્સેપ્ટ એપ્લિકેશન એક્ઝામ્પલ જોતા હતા પર્ટિક્યુલર વ્યક્તિ વિશેના રિયલ લાઈફ એક્ઝામ્પલ એમના વિશે વાત કરશું. ઓકે, થેન્ક યુ.